સ્વામિનારાયણ હરે તારીખ આજે 21 જાન્યુઆરી 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ જગત જે છે તે ભગવાન વિષ્ણુમાંથી થયું છે અને એનામાં જ રહેલું છે અને એ જગતના સ્થિતિ અને સંહાર કરનાર છે અને એ જગત તે એ છે. એ વાક્યમાં જે વાત ટૂંકામાં કહી છે તે જ વાત ઉપર પરાણામ એટલે પરમાં પર છે અને ત્યાંથી માંડીને વિસ્તારથી કહેવાની છે. તે માટે સ્વસ્વરૂપે રહેલા પરબ્રહ્મ ભગવાન વિષ્ણુને અવિકારાય એટલે અવિકારીને એ શ્લોક વડે નમસ્કાર કરે છે. ઓકે, ચાલો, એ તો એ શ્લોક આખો નીચે આપેલો છે, આપણે કંઈ જોવાની એટલી ખાસ જરૂર નથી કારણ કે લાંબો શ્લોક છે. પછી એ જ વિષ્ણુને બ્રહ્મા એટલે પોતાના વિષ્ણુના અવતાર અને શંકર એ ત્રિમૂર્તિ રૂપે તથા પ્રધાન કાળ અને ક્ષેત્રજ્ઞ રૂપે તથા સમસ્તી અને વ્યસ્તિ રૂપે રહેલા તરીકે નમસ્કાર કરે છે. એટલે આ જગતની ઉત્પત્તિ થઈ ત્યારની વાત છે કે ભગવાન વિષ્ણુ એટલે ભગવાન નારાયણ પોતે જે ઉત્પત્તિ કરે છે, પછી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ રૂપે ભગવાન જ ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરે છે. તો એ એક શરીરી ભાવ કે ક્ષેત્રજ્ઞ ભાવની વાત છે કે એ બ્રહ્માજી પછી પોતાને વિષ્ણુનું શરીર સમજે છે. રુદ્ર એ પ્રમાણે ભગવાન વિષ્ણુનું શરીર પોતાને સમજે છે. એટલે બ્રહ્માજી એ ભગવાનનું શરીર પોતાને સમજીને જગતની ઉત્પત્તિ કરે છે અને રુદ્ર જે છે તે પ્રલય કરે છે અને વિષ્ણુ પોતે સ્થિતિ રાખે છે. હવે અહીંયા પાછું બીજું શું કહ્યું કે એ ત્રિમૂર્તિ રૂપે અને ક્ષેત્રજ્ઞ રૂપે તથા સમસ્તી તથા વ્યસ્તિ રૂપે રહેલા તરીકે નમસ્કાર કરે છે. એટલે સમસ્તી સૃષ્ટિ અને વ્યસ્તિ સૃષ્ટિ એ બંનેના ક્ષેત્રજ્ઞ કોણ છે? તો એ ભગવાન પોતે નારાયણ છે. સમસ્તી એટલે ભગવાનથી માંડીને જે એમ કહે કે બ્રહ્માજી સુધીની સૃષ્ટિ જે છે તે સમસ્તી છે. એ સંકલ્પાત્મક છે. એમાં ફક્ત સંકલ્પથી એક પછી એક પરિણામ થાય. પરિણામ એમાં પણ થાય છે, કાળે કરીને એમાં પણ પરિણામ થાય છે, પણ ફક્ત એ સંકલ્પાત્મક છે. એમાં કોઈ ક્રિયા સંભવતી નથી, એટલે ક્રિયા થતી નથી. દાખલા તરીકે ભગવાન પુરુષોત્તમ નારાયણે મૂળ પુરુષ અને મૂળ પ્રકૃતિ સામે જોયું, તો જે મૂળ પુરુષ સામે જોયું એના દ્વારા મૂળ પ્રકૃતિને વિશે ગર્ભધારણ થયું અને પછી અનંતકોટી પ્રકૃતિ પુરુષ અને અનંતકોટી પ્રધાન પુરુષ જે કંઈ થયા તે ભગવાનના સંકલ્પથી થયા. હવે આ બધી જગ્યા પર જે એકમાંથી એક જે કન્વર્ઝન થાય, પછી મહતત્વ નામનું પહેલું ફળ તે એકમાંથી એક એટલે એકમાંથી આખું સંપૂર્ણ નહીં થઈ જાય. સમજો, એની પોતાની તો રહે જ ઓળખાણ ને એમાંથી બીજું થાય એમ, પછી બીજામાંથી ત્રીજું થાય ને પેલું તો રહે જ એમ. કેવી રીતે? મા બાપને ત્યાં સંતાન થાય તો મા બાપ થોડા કે આખા સંતાનમાં કન્વર્ટ થઈ જાય છે. મા બાપને ત્યાં સંતાન થયું તો મા બાપ તો પોતે મા બાપ તરીકે રહી જ છે ને. એ રીતે કે ભાઈ મૂળ પુરુષ અને મૂળ માયા, તો મૂળ માયા અને મૂળ પુરુષમાંથી જે અનંતકોટી પ્રધાન પુરુષ અને અનંતકોટી પ્રકૃતિ પુરુષ રૂપી જે એ લોકોની અવસ્થા ભેદ થયો, બરાબર, એકમાંથી પાછા અનેક જે થયા અને પછી પહેલું મહતત્વ નામનું ફળ થયું. સમજો તો પેલા જે અનંતકોટી પ્રકૃતિ પુરુષ ને પ્રધાન પુરુષ થયેલા એમાંથી જ અનંતકોટી મહતત્વ ત્યારે સમજી લેવા અને એ મહતત્વમાંથી અમુક એના 10મા ભાગમાંથી જ અહંકાર થઈ જાય. એટલે પેલું તો રહે જ, પછી એના 10મા ભાગમાંથી સાત્વિક રાજસ ને તામસ, એમાંથી પછી એમ કે આખો વિરાટ નારાયણનો દેહ બને ને એમાંથી પછી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ થાય, બરાબર. એ પ્રમાણે પછી આખી સૃષ્ટિ ચાલે. એટલે એકમાંથી એક ઉત્પન્ન થતા જાય. એમાં બ્રહ્માજી સુધીની આજે મેં તમને સૃષ્ટિ કહી સમસ્તી સૃષ્ટિ છે. સમસ્તી સૃષ્ટિમાં કોઈ ક્રિયા નહીં થતી. બ્રહ્માજી પછીની જે સૃષ્ટિ જે છે તે વ્યસ્તિ સૃષ્ટિ છે, એમાં ક્રિયા થાય છે. ક્રિયા એટલે કઈ ક્રિયા? તો હું તમને જે કહું તે પ્રમાણે યુગ ધર્મ પ્રમાણે એ ક્રિયા પણ બદલાઈ છે. પ્રથમ સતયુગને વિશે ફક્ત સંકલ્પ માત્રથી સૃષ્ટિ થતી હતી. પછી એમ કહે કે બીજા જે સતયુગમાં એવી હાલત નહીં રહેલી, એવી પરિસ્થિતિ નહીં રહેલી, બરાબર. એટલે એ પ્રમાણે યુગના ધર્મ જે છે તે જીવ પોતાના કર્મે કરીને એ યુગના ધર્મમાં પણ ફેરફાર થતો આવેલો છે. દરેક સતયુગમાં જે કોઈ એક પહેલાં સતયુગમાં બધા જ બ્રાહ્મણ હતા, બધા જ પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરતા હતા. પછી અત્યારે કેવું થઈ ગયું કે 17 મોડે 17 ઉપાસના અને 17 વ્યક્તિ 17 જણાને પેલો કહીને એક મૂર્ખની એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવું, એ જ્યાં ત્યાં માથા ઘસ્યા જ કરે બેઠો, બરાબર. એટલે પહેલાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ઉપાસના જ હતી પ્રથમ સતયુગને વિશે, અને બધા જીવ હતા તે બધા બ્રાહ્મણ હતા. પણ પછી ધીરે ધીરે કર્મે કરીને બધા જે છે તે ક્ષત્રિય પણ થયા, વૈશ્ય થયા અને આ બધી મગજમારી ચાલુ થઈ, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાનની બનાવેલી દુનિયામાં કોઈ વિષમતા નથી. ભગવાન જ્યાં સુધી પોતે બધું કરે છે ત્યાં સુધી બધું સમજ છે. હવા જો, પાણી જો, ખોરાક જો, તો બધું સમજ આપે છે ભગવાન. આ બધું એક સરખું જ છે બધા માટે.
જે ભગવાનને નથી માનતા એના માટે બી ભગવાને સરખું રાખેલું છે, સમજો. એટલે ભગવાનની બનાવેલી દુનિયામાં વિષમતા નથી. કાળે કરીને કર્મે કરીને જીવ જે છે એ પોતે એમ કહે કે જેટલું જીવના કર્મોમાંનું પ્રધાનપણું છે એટલું કાળમાં પ્રધાનપણું છે, એમ બધામાં જે થોડું થોડું પ્રધાનપણું છે એને લઈને આ બધી વિષમતાઓ આવેલી છે. બાકી ભગવાનની બનાવેલી દુનિયામાં કોઈ વિષમતા નથી. એટલે શાસ્ત્રોમાં વૈષમ્ય નૈર્ગુણ્ય નામનો જે ગુણ જે છે લક્ષણ એ પરમાત્મામાં નથી એવું કહ્યું છે, બરાબર. એટલે અહીંયા એ પ્રમાણે ત્રિમૂર્તિ રૂપે પ્રધાન એટલે માયા, પછી કાળ અને ક્ષેત્રજ્ઞ રૂપે તથા સમષ્ટિ વ્યસ્તિ રૂપે રહેલા તરીકે પરમાત્માને જ નમસ્કાર કરે છે. ત્યાં જ્ઞાન સ્વરૂપમ એટલે જ્ઞાન સ્વરૂપ, બરાબર. શ્લોકમાં ક્ષેત્રજ્ઞ વ્યસ્તિ રૂપે રહેલા પરમાત્માના સ્વરૂપ, પરમાત્માના સ્વભાવનું વર્ણન છે. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ એ પરમાત્મા જે છે તે જ જ્ઞાન સ્વરૂપ છે, અને એ પરમાત્મા જે અંદર રહેલા છે તે ક્ષેત્રજ્ઞ પોતે જ રહેલા છે, એ પરમાત્માના સ્વભાવનું વર્ણન છે. તેથી અત્રે નિર્વિશેષ વસ્તુ ભ્રમ સમજવાની જરૂર નથી, કારણ કે એ જે સ્વરૂપનું લક્ષણ ભગવાનનું કહ્યું ત્યાં જ ભગવાનના સ્વભાવની વાત પણ કરેલી છે. સ્વભાવમાં બધા ભગવાનના ગુણ આવી જાય. હવે જે જગ્યા પર ભગવાનના સ્વભાવની ને ગુણની વાત કરેલી હોય ત્યાં નિર્વિશેષ બ્રહ્મની કોઈ વાત હોય જ નહીં, કારણ કે એ લોકો તો કોઈ ગુણને માનતા જ નથી, બરાબર. એટલે જબરજસ્તી જોરાવરે કરીને પછી તમે એનું અર્થઘટન ખોટું કરો અને એને નિર્વિશેષ બ્રહ્મની અંદર ઘુસાડી દેવું તે ખોટી વાત એમ. એટલે ક્ષેત્રજ્ઞ વ્યસ્તિરૂપ ક્ષેત્રજ્ઞ, બરાબર, જીવ, બરાબર છે. ચાલો, એટલે શું છે કે ભાઈ અહીંયા જે જીવ છે એને પણ ક્ષેત્રજ્ઞ કહ્યો ને. સૃષ્ટિની અંદર જે દેહ જે છે એ શરીર જે છે એને ચલાવનારા કોણ? તો જીવ. અને એ જીવની અંદર જે ભગવાન બેઠા છે તે બંનેને ચલવે, માયાને પણ ચલવે અને જીવને પણ ચલવે. આ પ્રમાણે અહીં જે વાત કરેલી છે તે એમ કહે કે શું છે, પરમાત્માના ગુણોની વાત છે. એટલે એ પરમાત્મા જે છે તે અનંત કલ્યાણકારી ગુણોવાળા છે. એની જોડે જે ભેદ જે છે તે સિદ્ધ જ છે, કારણ કે એનું કારણ બીજા જે જીવ છે એની અંદર ક્ષેત્રજ્ઞપણે એ ભગવાન રહ્યા છે. એટલે એ ભગવાનનું એક સરખાપણું કે વિષમપણું નહીં, એટલે સમપણું કહ્યું છે. પણ પેલા જીવ જે છે તે તો બધા જુદા જુદા જ છે. એટલે અહીંયા ભેદ જે છે તે સિદ્ધ થઈ ગયો, સમજો. કે જ્યાં જ્યાં તમને એ અભેદપણેની અભેદપણે સ્તુતિમાં જ્યાં જ્યાં એમ કહે કે એ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એના ગુણો કે એના મહાત્મ્યનું વર્ણન કરેલું છે, કે એના સ્વરૂપ કે એના સ્વભાવનું વર્ણન કરેલું છે અભેદપણે, તે અભેદપણે દરેક જીવને વિશે રહેલા એક ક્ષેત્રજ્ઞ એવા પરમાત્માનું વર્ણન કરેલું છે. તો દરેકની અંદર રહેલા ભગવાન તો એ એક જ છે, પણ એનો મતલબ એવો નહીં લેવાનો કે ભાઈ બધા વ્યક્તિઓ જે છે તે બધા ભગવાન છે, કે ભાઈ ભેદ જે છે તે કેવો છે, અવાસ્તવિક છે. ભેદ તો સુસિદ્ધ જ છે, કારણ કે જો ભેદ અવાસ્તવિક કોઈ કે સિદ્ધ ન હોય તો પછી આ ભાઈએ કરેલા સારા કર્મોનું ફળ મને મળે ને મેં કરેલા ખરાબ કર્મોનું ફળ એમને મળે. ભેદ ના હોય, સમજો, જીવ જીવ પ્રત્યે ભેદ ના હોય, કે ભગવાન અને માયા વચ્ચે ભેદ ના હોય, કે જીવને માયા વચ્ચે ભેદ ન હોય, તો આજે ઇન્દ્ર જે પદ પર બેઠેલા છે તે પદ પર તમે જઈને બેસી જાઓ. નરેન્દ્ર મોદી જે જગ્યા પર બેઠા હતા તમે જઈને બેસી જાઓ, સમજો. એ અશોકભાઈને તો ના જ પાડી દે કે ભાઈ મારે તારી જગ્યા પર નહીં બેસવું, બરાબર. એટલે એ એની ચોઈસ છે મોદી સાહેબની, કે એ તમને ના પાડી દે કે ભાઈ મને તારી જગ્યા પર કોઈ રસ નથી, બાકી તમને પૂરેપૂરો રસ છે એનામાં, એની જગ્યા પર બેસવામાં. પછી એ તમને જોઈને જ કહી રહી મને તારી જગ્યામાં કોઈ રસ નથી, એના કરતાં હું જ્યાં સુધી બરાબર છું. સમજી ગયા મારી વાત? એટલે ભેદ સુસિદ્ધ છે. આઈડિયા આવે છે તમને? હું જે કહું તે કર્મ બળવાન છે. જીવ જે કર્મ કરે છે એ પ્રમાણે અંદર રહેલા કર્મફળ પ્રદાતા ઈશ્વર જે ફળ આપે છે. એટલે જ્યાં જ્યાં શ્રુતિઓમાં ક્ષેત્રજ્ઞપણે એ પરમાત્માની વાત કરેલી છે ત્યાં તો એકતા જ બતાવી પડે ને, કારણ કે ક્ષેત્રજ્ઞ રૂપે તો એ ભગવાન જ રહેલા છે બધાની અંદર. તો એ ક્ષેત્રજ્ઞ રૂપે જે ભગવાન રહ્યા છે એનો મતલબ એવો નથી કે ભેદ નથી, સમજો. હા, એક વાત છે કે જુદા જુદા ભગવાન નથી, કે બે ચાર ભગવાન નથી, કે ભાઈ અસંખ્ય જીવ છે તો અસંખ્ય ભગવાન નથી. ઓકે, એ વાત બરાબર, ભગવાન એક જ છે. પણ જે જીવોની અંદર ભગવાન રહ્યા તે જીવો કેટલા છે? અસંખ્ય છે. માયા જે છે તે પણ એક તત્વ તરીકે પોતાનું કામ કરે જ છે, પણ એ માયાના પણ ક્ષેત્રજ્ઞ રૂપે એની અંદર રહેલા ભગવાન જે છે તે કેટલા છે? એક જ છે. કાળ જે છે તે કાળ પણ પોતાનું કામ તો કરે જ છે, સમય બદલાય તો છે જ ને, પણ એ કાળના પણ કાળ એટલે સકાલ કાલ એ કોણ છે? ક્ષેત્રજ્ઞ રૂપે એ ભગવાન છે. એ રીતે જે કોઈ કાળ હોય કે માયા હોય કે જીવ હોય એ બધાની અંદર ક્ષેત્રજ્ઞ રૂપે જે ભગવાન રહ્યા હોય, તો સ્તુતિ પ્રકરણમાં એ ભગવાનની સ્તુતિ ગાયેલી હોય, ભગવાનનું મહાત્મય કહ્યું હોય, ભગવાનના સ્વરૂપ અને સ્વભાવ એને વિશે જે કોઈ પણ ભગવાનના અનંત કલ્યાણકારી ગુણો હોય એની સ્તુતિ એટલે એના વખાણ કર્યા હોય.
અને એ એક જ ભગવાન છે એના વખાણ કરેલો હોય તો લોકોને એવું લાગે કે આ એક જ ભગવાન જે છે તે જ બધે એમ કહે કે બધા રૂપે થઈ ગયા. ના ભાઈ, બીજા જીવો જે છે તે છે જ, અનાદિ છે, પણ એ પેલા ભગવાન જે છે તે જીવને વિશે જે છે તે કોમન ફેક્ટર છે, સમજો. એટલે એ ક્ષેત્રજ્ઞ રૂપે જીવની અંદર રહેલા કે માયાની અંદર રહેલા કે કાળના પણ કાળપણે રહેલા એ ભગવાન જે છે એની સ્તુતિ એક એવા ભગવાન એટલે બ્રહ્મ તરીકે કરી હોય, એક મેવા અદ્વિતીયમ બ્રહ્મ, એમ કે ભાઈ તમારા જેવા તો એક તમે જ છો. પણ એનો મતલબ એવો નથી કે ભાઈ બધું અભેદ છે. ભેદ તો શું સિદ્ધ જ છે. સમજ પડે જ કે નહીં પડતી? ભગવાને જે સંકલ્પ કર્યો કે એકોહમ બહુશ્યામ પ્રજા, એટલે એક એવો હું બહુ રૂપે થાઉં, તો બહુ રૂપે ભગવાન થયા તે કેવી રીતે? તો જીવ અને જગત રૂપે ભગવાન થયા છે. પણ એ થયા એટલે ભગવાનમાં કંઈ ટુકડા થયા કે ભગવાનનો કંઈ અંશ છૂટો પડીને જીવ નહીં થયા. સ્ફુલ્લિંગ વાત કહ્યું તો ભગવાન તો અચ્યુત છે, નિર્વિકારી છે. ભગવાનમાંથી કંઈ આપણે છૂટા નહીં પડ્યા. જીવ અનાદિકાળથી પહેલેથી જ છે. પણ એ ભગવાન જે છે એના સમાન ધર્મો અમુક લક્ષણ જે છે તે જીવમાં છે. દાખલા તરીકે ભગવાન ચેતન છે તો જીવ પણ ચેતન છે, સમજો. ભગવાનમાં જ્ઞાન નામનો ગુણ રહેલો છે તો જીવમાં જ્ઞાન નામનો ગુણ રહેલો છે, એટલે એને ચેતનત્વ પ્રાપ્ત છે. પણ બહુ ફરક છે બંનેમાં. પહેલેથી જ હતા. જીવ પહેલેથી અનાદિ છે, માયા પણ અનાદિ જ છે. કંઈ ભગવાને એને બનાવી નથી, એ અનાદિ જ બતાવે છે રામાનુજ વેદાંતો, સમજો. પ્રલય કાળમાં માયાના ગર્ભમાં હતા. માયાના ગર્ભમાં હતા. હવે પછી તમે એમ કહો કે માયાના ગર્ભમાં પ્રલય કાળમાં હતા, તો એ પહેલાં પણ કોઈ ઉત્પત્તિ કાળ તો હશે જ. ત્યારે કાં હતા? તો મરઘીને ઈંડા જેવી વાત થઈ જાય. પહેલું મરઘી કે પહેલી ઈંડા? એ સવાલનો જવાબ કોઈની. એટલે રામાનુજ વેદાંત પ્રમાણે ભગવાન જેમ અનાદિ છે તેમ જીવ પણ અનાદિ છે. આ તમારો પ્રશ્ન જે છે તે તો મારો બહુ વર્ષો જૂનો પ્રશ્ન છે, પણ એ મારા પ્રશ્નોનો જવાબ કે તમારા પ્રશ્નોનો જવાબ કોઈને આપી શક્યું. જગતગુરુ राघवाचार्य જેવા राघवाचार्य પણ નથી આપી सकता. ये પણ કહી છે કે बहुत सारी बातें आज भी ऐसी है जिसके जवाब किसी के पास नहीं है, मेरे पास भी नहीं है और कोई पुराण में भी नहीं लिखे, कहीं पर भी नहीं लिखे. लेकिन अब उसको हमको मान के चलना पड़ेगा. जब ये देह छोड़ेंगे, परमात्मा के धाम में पहुँचेंगे, तब शायद जवाब मिल जाएंगे. એ પણ એવું જ કહે છે. અનાદિ કઈ રીતે? એટલે આપણે અનાદિ માની લેવાના કે જીવ પણ અનાદિ છે. બાકી એ તો મને પણ પ્રશ્ન છે કે ભાઈ જીવની ઉત્પત્તિ રામાનુજ વેદાંતમાં કેમ નથી બતાવી, અને બીજા બતાવવા જાય છે એટલે એ ગરબડ થાય છે. કારણ કે જેવી જીવની ઉત્પત્તિ બતાવે એટલે ભગવાનને વચ્ચે લાવવા પડે. હવે જેવી એ ઉત્પત્તિ જીવની બતાવે એટલે ભગવાનનું જે અવિકારીપણું જે છે કે અચ્યુતપણું જે છે, નિર્વિકારીપણું જે કહ્યું, એ પછી ભંગ થઈ જાય. બરાબર? એટલે એ તો બધા વેદાંતમાં એવું કંઈ ને કંઈ તમને રહે કે જેને કારણે તમને પૂરો સંતોષ નહીં થાય. એટલે જ માટે તો હું તમને કહું છું કે વેદાંત જે છે એ ફક્ત ને ફક્ત શું છે? ફિલોસોફી છે, થિયરી છે. ભગવાન કેવા છે, જીવ કેવા છે અને માયા કેવી છે એને માનવાની ફિલોસોફી છે, એને જાણવાની ફિલોસોફી છે. અને બધા બધા આચાર્યોએ પોતપોતાના અંદર પુરાણો અને વેદોમાં જે પ્રમાણે સૂત્રો લખેલા છે કે ભાઈ વેદોમાં જે પ્રમાણે શ્લોકો લખેલા છે એ પ્રમાણે એમણે પોતાની થિયરી રજૂ કરેલી છે, ફિલોસોફી રજૂ કરેલી છે કે આ પ્રમાણે જીવ હોઈ શકે, આ પ્રમાણે ભગવાન અને આ પ્રમાણે માયા. એટલે બધા આચાર્યો જે છે તેના મત પણ એક સરખા મળતા આવતા નથી. કારણ કે એના માટે એમણે જે સૂત્રોનો ઉપયોગ કરેલો છે કે જે શ્લોકોનો કે જે સ્તુતિ એટલે શ્રુતિઓનો ઉપયોગ તે વેદોની છે તો વ્યાસજીએ કરેલી છે. અને પુરાણોના જે એમ કહે કે શ્લોક એમને ટાંકેલા છે તે બધા પણ વ્યાસજીએ કરેલા છે. એટલે મૂળભૂત વ્યાસજીના કરેલા ગ્રંથોમાંથી એમને જીવ ઈશ્વરને માયા આ ત્રણ તત્વોનું પ્રતિપાદન કરેલું છે. હવે કોઈ એને સ્વતંત્ર રીતે અલગ અલગ કરે રામાનુજવાળાને, કોઈ શંકરાચાર્ય જેવો હોય તે એને એક પરબ્રહ્મની અંદર જ બધું લઈ લે. અને એના માટે એ લોકોએ આ ત્રણ શ્રુતિ જે છે એનો ઉપયોગ કરેલો છે. કોઈએ ભેદનો કર્યો, કોઈએ અભેદનો કર્યો અને કોઈએ ઘટકનો કર્યો. બસ લીધું બધું વ્યાસજીએ કરેલા જે કોઈ એમના શાસ્ત્રોમાંથી લીધું છે. અને બધાએ પોતપોતાના જે કોઈ રુચિ હોય કે જે પ્રમાણે પોતાને સૂઝ્યું એ પ્રમાણે એમણે પરમાત્માનું, જીવનું અને માયાના આ ત્રણ તત્વોનું પ્રતિપાદન કરેલું છે. આ મારી સમજણ છે. બરાબર? એટલે હું આ બાબતમાં બહુ વધારે આગળ જતો નથી. એનું કારણ કે હું બહુ કોઈને એવું પણ નહીં કહેતો કે ભાઈ આ આચાર્ય, કારણ કે આ બધા બહુ ઊંચા લેવલના વ્યક્તિ છે. હું કે તમે એવું કોણ કહેવાવાળા કે ભાઈ એ ખોટા છે, અને સંપૂર્ણ ખોટા તો કોઈ છે જ નહીં પાછા.
કારણ કે એ જો સંપૂર્ણપણે ખોટા હોય તો એના મત જે છે એને વૈષ્ણવોના મત કે આચાર્યોના મત કે એ લોકોને મોટા આચાર્ય સદગુરુ કેવી રીતે કહેવાય? તમે સમજો. આજે શંકરાચાર્યને પણ ભલે એ રુદ્રના અવતાર હતા પણ એને વૈષ્ણવ કહેવામાં આવે છે, બરાબર. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્ભાચાર્યજી, માધવાચાર્યજી, નિંબાર્કાચાર્યજી આ બધાને વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય કહેવામાં આવે છે, સમજો. તો એ બધા જો સંપૂર્ણપણે જ ખોટા હોય તો પછી એ લોકોને આચાર્ય પદ આપવામાં આવે કે ભાઈ આટલા મોટા એ લોકોને જે કોઈ એટલે વૃંદાવનને વિશે એ લોકોના આટલા મોટા આશ્રમો છે ને એ લોકોના આટલા મોટા પંથ ચાલે છે અને ઘણા બધા જીવ એ લોકો પાસે જઈને શરણાગતિના મંત્ર લે છે, સમજો. અને એ લોકોને જે શરણાગતિના મંત્ર આપવાનો અધિકાર જે છે તે અનાદિ અધિકાર છે, સાંપ્રદાયિક છે. અને એ સંપ્રદાયોમાં આ બધા આપણો સંપ્રદાય જો આજે જ હરિપ્રકાશ શાસ્ત્રીએ નહીં કહ્યું કે ટોટલ 4 પ્રકારના મુખ્ય સંપ્રદાય છે, બ્રહ્મા, પછી રુદ્ર, પછી કુમાર અને છેલ્લા શ્રી સંપ્રદાય. તો એ શ્રી સંપ્રદાયને અનુગત આપણે આવીએ છીએ. તો આ બધા સંપ્રદાયમાં તમે કોઈ પણ આમાંથી સંપ્રદાયમાં જોડાવ તો જ તમને સંપ્રદાયસ્થ જ્ઞાન દ્વારા, સંપ્રદાયસ્થ જે કોઈ પણ એમ કહે કે ગુરુમંત્ર દ્વારા અને સંપ્રદાયસ્થ ઉપાસના દ્વારા જ તમારી મુક્તિ થાય. બાકી તમે આમ ફર્યા કરો તેનાથી મુક્તિ ન થાય. સમજી ગયા મારી વાત? તમે આમ તેમ ફરતા ફરતા જે ભગવાનનું નામ દેતા હોય એનાથી તમને બીજબળ બંધાય અને એ બીજબળથી જ તમે પછી કોઈ સંપ્રદાય જોડે કે કોઈ જગ્યા પર જોડાઓ. તમે સમજો. અને પછી આ પ્રમાણે વ્યવસ્થિત એક જ્ઞાન પ્રવાહ જે સંપ્રદાયનો ચાલતો હોય તમે એમાં જે કોઈ સંપ્રદાયમાં જોડાઓ અને એના ગુરુને વિશે એટલે આચાર્યને વિશે, એના શાસ્ત્રોને વિશે, એની ઉપાસનાને વિશે, એના ગુરુ મંત્રને વિશે તમને જે નિષ્ઠા હોય એ કરવાથી તમારો મોક્ષ થાય છે, સમજો. એટલે આ બધા મોટા મોટા સંપ્રદાય ચલાવનારા આચાર્યો છે, કેટલાય જીવનો ઉદ્ધાર કરનારા આચાર્યો છે અને માયાથી મુકાવનારા આચાર્યો છે. એટલે એ લોકો વિશે કોઈ પણ ખરાબ શબ્દ કે કંઈ પણ બોલવું, જય સ્વામિનારાયણ, બરાબર. એટલે આપણી એ હેસિયત નથી, સમજો. ખંડન જે કરેલું છે શાસ્ત્રોમાં તે બરાબર છે, એ ખંડનની રીતે ખંડન કરેલું છે, પણ એનો મતલબ એવો નથી કે એ લોકો ભગવત ભક્તો નથી કે એ લોકો કેવા કે આ પેલા આલતુ ફાલતુ લોકો જે જગતમાં વિમુખો અટવાતા એવા વ્યક્તિ નથી એ બધા, સમજો. આ બધા એક પ્રતિષ્ઠા અને પદને પામેલા લોકો છે. અને બીજી વાત, આ બધાને ભગવાને જાતે મોકલેલા છે. આ જેટલા પણ આચાર્યો થઈ ગયા, નિંબાર્કાચાર્ય કે માધવાચાર્ય કે વિષ્ણુ સ્વામી કે ભાઈ વલ્ભાચાર્ય, આ બધા ભગવાનની આજુબાજુ રહેનારા છે. કાં? ભગવાનના ધામમાં. એ બધાને ભગવાને મોકલેલા છે, સમજો. એટલે એ કોઈ એવા માણસ નથી કે ભાઈ કર્મે કરીને કંઈ કર્મકૃત અવસ્થાએ કરીને આપણી જેમ આવેલા હોય. આ બધા પોતે પોતાના શું કહેવાય કે ભગવાન જેમ અહીંયા આવવા માટે સ્વતંત્ર, તેમાં બધા સ્વતંત્ર રીતે અહીંયા આવેલા આ લોકને વિશે જીવોનો ઉદ્ધાર કરવા માટે, આપણી ઉપર કૃપા કરવા માટે આવેલા, બરાબર. એ કૃપા જ છે. પણ હું મનીષભાઈ, એ પણ જીવોનો ઉદ્ધાર કરવા માટે કૃપા જ છે, સમજા. હા, એમાં તમે ધ્યાનથી જોવો તો તમને શ્રી કૃષ્ણ ભગવાને જેમ માતા યશોદાને બ્રહ્માંડનું દર્શન કરાવેલું એમ દર્શન થાય તમને, બરાબર. નાના જેવો હોય તો અંદર ચાલ્યો પણ જાય, ફરીને આવે, કારણ કે એના વાન નથી એટલે વાંધો નહીં આવે, બરાબર. ચાલો, એટલે વાળ હોય તો ખૂંચે ને અંદર જાય તો. તમને લોકોને યાર ખરા માણસ છે. માં જુઓ કોઈને બહુ ધ્યાનથી સાંભળવા પડે તમારે. હું બોલી જાઉં આમ જ, પણ તમારે વિચાર કરવો પડે કે કેમ આ ભાઈને જ કહ્યું એણે, ભાઈ તમારે વિચારીને કહેવું પડે કે આને એટલે કહ્યું. અંદર જાય તો પછી વાળ હોય તો ખૂંચે ને સામેવાળાને. આ તો અંદર ચાલ્યો જાય આખો, ખૂંચે નહીં એમ, બરાબર. ચાલો, હવે સૃષ્ટિ એ બ્રહ્મ નહીં પણ ખરો સ્વભાવ છે. જે જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત શું કહે છે કે ભાઈ આ સૃષ્ટિ જે દેખાય છે તમને બધો ભ્રમ છે, સબર. ભ્રમ પેલો ભ્રમ, ભગવાન બ્રહ્મ નહીં. ભ્રમ એટલે ડાઉટ, સંશય. એને ભ્રમ તમે લોકો જે કહ્યું તે, બરાબર. એટલે ભ્રમ એટલે આપણે એમ કહીએ ને કે મિથ્યા છે, જે નથી ને દેખાય એને ભ્રમ કહીએ આપણે આપણી ભાષામાં. સંશયાત્મક આપણે જે કહીએ ને કે ભાઈ જે નથી એ દેખાય છે, ઝાંઝવાના જર જેવું કે ભાઈ એ ભ્રમ છે. ભ્રમ એટલે કેવું કે તમને એક પ્રકારનો કોઈ એવો તમારા ઘરમાં પણ વહેમ જેવું કે ભ્રમ જેવું નહીં થઈ જતું કે ભાઈ આ જગ્યા પર જઈએ તો આમ થઈ જાય, આ જગ્યા પર જાય તો આમ થાય. પછી કોઈ મજબૂત ને ટીકાઉ માણસ હોય તે ચાલ્યો જાય એને કંઈ નહીં થાય, સમજી ગયા? એ ભ્રમ કહેવાય એમ. ચાલો, જો શાસ્ત્રનું તાત્પર્ય નિર્વિશેષ જ્ઞાનરૂપ બ્રહ્મ એટલે પ્રપંચ, બ્રહ્મનું અધિષ્ઠાન છે એમ પ્રતિપાદન કરવાનું હોત તો, એટલે પહેલું બ્રહ્મ જે છે તે ભગવાન ને બીજું બ્રહ્મ જે છે તે ડાઉટ, એવું કહ્યું છે અહીંયા.
શું કહ્યું? શાસ્ત્રનું તાત્પર્ય એટલે કોઈ પણ શાસ્ત્રનું તાત્પર્ય એવું હોય કે નિર્વિશેષ જ્ઞાનરૂપ બ્રહ્મ એટલે ભગવાન એ પ્રપંચ બ્રહ્મનું અધિષ્ઠાન છે. એટલે ભગવાન જ પોતે પ્રપંચ જે બ્રહ્મ જે ડાઉટ કરે છે એનું અધિષ્ઠાન છે. એવું કરે છે તો શું થાય? નિર્ગુણ અપ્રમેય એટલે અકળ શુદ્ધ અને નિર્મળ એવું જે બ્રહ્મ તેનામાં સૃષ્ટિ આદિકનું કરતાપણું કેમ માની શકાય? એ પ્રશ્ન ઉઠાવી. તમે કહું કે બ્રહ્મ જે છે એ ભગવાન જે છે તે નિર્ગુણ છે, પછી અપ્રમેય એટલે અકળ શુદ્ધ છે, અતિશય શુદ્ધ છે, બરાબર, નિર્મળ છે. નિર્મળ એટલે એનામાં કોઈ મળ જ નથી. તો એવું જે બ્રહ્મ છે તેનામાં સૃષ્ટિ આદિકનું કરતાપણું કેમ માની શકાય? ભાઈ દાખલા તરીકે બ્રહ્માજીએ સૃષ્ટિ કરવી હતી તો બ્રહ્માજીની અંદર કયો ગુણ પ્રધાનપણે વર્તે છે? રજોગુણ. તો રજોગુણ પ્રધાનપણે વર્તે તો એ બ્રહ્માજી સૃષ્ટિ કરી શક્યા, બરાબર છે. પણ ભગવાન તો નિર્મળ છે, તો ભાઈ એ સૃષ્ટિ શું કામ કરે? પ્રશ્નને પહેલાં સમજો, પ્રશ્નને સમજો, બરાબર, તો જ એનો જવાબ જે છે તે તમને સંતોષકારક રીતે એને આપી શકે કે કોઈ આપ્યો હોય તો તમને સંતોષ થાય એમ, બરાબર. ભગવાન નિર્મળ છે, એ તો સત્વ રજ અને તમ 3 ગુણથી પર છે ભગવાન. તો પછી ભગવાન સૃષ્ટિ કરવાનો દાખલો શું કામ કરે? બરાબર. બ્રહ્માજીમાં તો રજોગુણનું તમે જોવો છો એ પ્રમાણે કે ભાઈ અધિષ્ઠાતા છે એ સૃષ્ટિ એટલે રજોગુણમાં તે સમય પર વધે છે અને એને કારણે એ રજોગુણને કારણે ઉત્પત્તિ કરવા માટે સમર્થ થાય છે. એ પ્રમાણે શિવ જે છે, રુદ્ર જે છે, તેમાં તમો ગુણ પ્રધાનપણે થાય છે, એટલે એ પ્રલયનું કામ કરે છે. તો આપણે જગતમાં પણ દેખાય છે જે ક્રોધી માણસ હોય ધડાધડ બધું તોડી ફોડી નાખે, બરાબર. રજોગુણી માણસ હોય તે તમે જોતા જો કેવા હોય તે, અને જે સત્વગુણી માણસ હોય તે પણ કેવા હોય તે પણ તમને ખબર છે, સમજો. તો એ જગતમાં પણ આપણે જોયું છે કે ભાઈ સત્વગુણી, રજોગુણી ને તમોગુણી એવા 3 પ્રકારના વ્યક્તિ હોય ને એ એને અનુલક્ષીને એ પ્રમાણે કર્મ કરતા હોય છે. પણ ભગવાનને તો 3માંથી 1 ગુણ પણ લાગતો નથી. ભગવાન તો કેવા છે? તો માયાના સત્વ રજ અને તમ એ 3 ગુણથી પર છે. તો પછી ભગવાન સૃષ્ટિ શું કામ કરે? સમજે કે નહીં? ભગવાનની એવી ઈચ્છા શું કામ થઈ કે સૃષ્ટિ કરે? આમાં નિલેશભાઈ કે એ પ્રમાણે ખાલી આપણે હેરાન કરવા માટે એ સૃષ્ટિ કરે છે. સંજય જ અત્યારે કહી છે કે આ બધી સવાર સાંજ મહેનત કરવાની, રાત્રે જઈને રસોડા કરવાના, પાછા આ વાસુદેવભાઈની કથા સાંભળતા જવાનું ને રહોડા કરવાના, ને પછી ઠાકોરજીને કે સંજય, હું સંજયના રસોડામાં રોજ જતો હતો ગૂગલ મીટ પર. સંજય કહે ને રસોડામાં મૂકતા હતા ને તમે ફોન, તો પછી સંજયના રસોડામાં હું રોજ જોઉં, મને રોજ સંજયનું રસોડું દેખાય, આ સંજયનું રસોડું છે, બરાબર. એટલે એ પછી એ ગરીબ ભગત હતા, એના ઘરમાં એનો પેલો છોકરો એ કોઈ તે દેખાય મને રોજ, એના છોકરાના રોજ દર્શન કરાવે, બરાબર. એટલે મેં ગૂગલ મીટ એટલે બંધ કરી દીધું. મેં કહું આ બધા લોકોના ઘરમાં ટાંકઝાક કરવાની મારે કાં જરૂર છે, બરાબર, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ એ તો ભગવાનને તો રજોગુણ સત્વગુણ મળીને એવો કે કોઈ એવું કંઈ છે જ નહીં, તો પછી ભગવાન શું કામ સૃષ્ટિ કરે? માં નિલેશ કે એ પ્રમાણે કે ભાઈ બધું જ બરાબર છે તો પછી ઘરમાંથી બહાર નીકળવાની જરૂર જ કેમ છે? પછી હું એને સમજાવું કે એ આપણું વિચાર, એ આપણી વિચારસરણી છે. એ તું એવું વિચારે છે કે હું તારી જોડે એગ્રી છું કે નહીં જરૂર, પણ બીજા જે છે તે થોડું એવું વિચારે છે. બીજાને તો એવું કે ભાઈ બધું બરાબર છે, ચાલો ફરવા જઈએ, રજા છે તો રખડવા જઈએ, આઈડિયા આંટો મારવા જઈએ. હા, એને આંટો મારવાની ઈચ્છા થઈ. તમે કહું કે ભાઈ એની બરાબર જે લાગણી હોય એને આપણે માન સન્માન આપવું જોઈએ. બધા થોડા આપણા જેવા હોય. મેં કહું તને એવું છે કે અહીંયા સોફા પર બેઠા બેઠા માળા ફેરવવાની શાંતિથી, ના પેલું ટીવી ઉપર કંઈ ચાલતું હોય તો જોઈને ભજન કીર્તન થયા કરે ને મજા આવ્યા કરે, તો તું ભેગું એવી રીતે મજા માણવાની વાત કરે. પણ બીજાને બહાર આંટો મારવા જવું છે તો તું એને પણ લઈ જવું પડે ને. તે હવે બધી ઉપાધિ ઓળી લીધી જ. તો મેં કહું એ તો અમારી જેમ શાંતિથી માળા ફેરવીને સૂઈ જવાનું. સમજ્યા મારી વાત? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ બધાની લાગણીને માન આપવું પડે, તમે અહીંયા આ લોકમાં રહ્યા હોવ તો. પણ ભગવાનને તો એવી કોઈ ચિંતા જ નથી, તો પછી સૃષ્ટિ શું કામ કરે? પ્રશ્ન આ છે, બરાબર. ચાલો હવે શું કહી તે સાંભળો. એમ પ્રશ્ન ઉઠાવી, ભાવ માત્રની શક્તિઓ અચિંત્ય જ્ઞાન વિષય છે, તેથી બ્રહ્મા સર્ગાદિક ભાવ શક્તિઓ હે તપસ્વીઓમાં શ્રેષ્ઠ, અગ્નિમાં જે ઉષ્ણતા છે તે માફક છે. એમ જે ઉત્તર આપ્યો છે તે ન આપ્યો હોત તમે કહો છો, એટલે એમ જે ઉત્તર આપ્યો છે તે ન આપ્યો હોત. એટલે શું છે સાંભળો. ભાવ માત્રની શક્તિઓ અચિંત્ય જ્ઞાન વિષયક છે, બરાબર. આ જે કંઈ બધા ભાવ જે આપણે થાય છે એના માટેની જે શક્તિઓ જે છે તે અચિંત્ય છે, એનું તમે ચિંતન નહીં કરી શકો. ઘણી વખત નહીં હોય કોઈ માણસ આમ બહુ શાંતિથી બેઠેલો હોય, મેં જોયેલું, આપણા મંદિરમાં જ જોયેલું,
એક ભગત ઉપર પેલા આ પેલી ઉપરની પાળી છે ને ત્યાં બેઠેલા હતા શાંતિથી, મારી સાથે જ બેઠેલા હતા, અને નીચે કોઈ ચપ્પલ ચોર પકડાયો. હવે એ બહુ શાંતિથી વાત કરતા હતા, તો આમ ધીરે ઉપરથી આમ નીચે શાંતિથી ગયા અને પેલાને 2 તમાચા મારી દીધા ચોરને, એકદમ શાંતિથી માર્યા પાછા. આમ કોઈને ખબર બી નહીં પડે, એને કોઈ ગુસ્સો બી નહીં લાગે. આમ ચાલતા ચાલતા એની પાસે ગયા, ફાળ ફાળ 2 તમાચા માર્યા અને પાછા ઉપર આવીને બેસી ગયા. પછી મારી જોડે પાછા વાત પણ કરવા માંડ્યા. પછી મેં એને પૂછ્યું, મેં કહ્યું એવું તો તમને શું થયું? એ કે 2 દિવસ પહેલાં મારી જ ચોરાઈ ગઈ છે. એટલે મેં કીધું એમ કે મને એને જોઈને જરા એવું લાગ્યું કે આ ચોરી હશે, પણ હવે તો કંઈ થાય નહીં ને, 2 દિવસ થઈ ગયેલા. એટલે જરા એમ કહે કે જે મગજમાં ફર્યા કરતું હતું ને 2 દિવસથી તો બધું ભૂસું ઉતાર ના આવ્યું. મેં કહું આ ચોર નહીં હોય તો? એ કે હવે એને જોવાનું, પણ આપણે 2 મારી દીધી, એમ કે આપણું કામ પૂરું થઈ ગયું. હા, મારી સામેની ઘટના, અને આ ગપ્પુ જરા પણ નથી. એ મારો એક ખાસ મિત્ર હતો, અત્યારે આ દુનિયામાં પણ નથી, અને એવો કંઈ મારામારી કરે એવો પણ નહીં હતો, શાંત માણસ હતો એકદમ. પણ એને બધો એકદમ ગુસ્સો આવી ગયો પેલા જોઈને. 2 દિવસ એમ કે મારી મોંઘી ચપ્પલ કોઈ ચોરી ગયું, એટલે નીચે આવ્યો, ફાટ ફાટ 2 તમાચા એને ઉપર આવીને બેસી ગયો. બરાબર. હવે એ ભાવ માત્ર છે, એને એ ભાવ ત્યારે જે તમાચો મારવાનો આવ્યો એ અચિંત્ય છે, એનું તમે ચિંતન નહીં કરી શકો. મને આજે પણ એ સવાલનો જવાબ નહીં મળ્યો કે એને નીચે જઈને એવું તો શું થયું, 2 તમાચા માર્યા પછી પાછો ઉપર આવી ગયો. તમે સમજ્યા મારી વાત? એટલે આ બધી ભાવ માત્રના કારણ જે છે તે અચિંત્ય છે. કોને ક્યારે શું ભાવ થઈ જાય તે કંઈ ખબર નહીં પડતી, એમ સમજો. આ મેં તમને એક લાઈવ ઉદાહરણ મારા જીવનનું આપ્યું, તમારા જીવનમાં પણ એવી ઘટના ઘટતી હશે. તમે તમારા ઘરમાં જ જોતા હશો કે ઘડીકમાં બધું બરાબર ચાલતું હશે, અને ઘડીકમાં કંઈ વાજુ આમ તેમ થઈ જાય ને એક શબ્દમાં જ, તો કંઈ ઊંધાગી જ ચાલુ થઈ જાય. તમે કહો કે હમણાં તો બધું બરાબર ચાલતું હતું, તમે ખાલી આમ કે આમ જવા જાઓ ને પાછા આવો ને એટલામાં વાતાવરણ ફરી ગયેલું હોય. એ પહેલાં તમે જોવા જાવ તો સિમલા ને કાશ્મીર જેવું હોય, ને પછી એકદમ સીધો આતંકવાદી હુમલો થઈ ગયો હોય. તમે કહો કે આ શું થયું? એટલે તમે પૂછો પાકિસ્તાનથી કંઈ હુમલો થયો, તે કે આ આતંકવાદી ટેરરિસ્ટ એટેક થઈ ગયો અહીંયા, એટલે બધી કાશ્મીરની શાંતિ ભંગ થઈ જાય. એ પહેલાં તમે શાંતિથી કાશ્મીરની વાદીમાં બેઠેલા હો બધા ઘરમાં. હું જે વાક્યમાં બોલું તે તમને સમજ પડે છે ને? હા, હું સારા વાક્યમાં બોલું એટલે કોઈને ખોટું નહીં લાગે એમ. આમ સિમલાની વાદીઓમાંથી આમ ઠંડો ઠંડો પવન આવતો હોય, એમ અત્યારે ઠંડીમાં આમ તમે બેઠા હો ને, તો આમ બારીમાંથી ઠંડો પવન આવતો હોય, સોફા પર બધા બેઠા હોય. હવે એ લોકો જે કંઈ જોતા હોય તે જોતા હોય, આપણે આપણું કામ કરીએ, એનું કામ કરે, બધું બરાબર હોય. અને તમે જરા આમ કા આમ જઈને આવો ત્યાં સુધીમાં તો શું થાય કે આકાશ મેં ગરજ કે સાથ છીટે પડ જાય, ગોલે બરસ જાય એવું થઈ જાય. તમે કહો કે આ 5 મિનિટમાં વાતાવરણમાં શું થઈ ગયું એકદમ? એટલે પછી તમે કોઈ તમારો જે અંદરનો માણસ હોય એમાં પણ પાછો કોઈ એક તમારો હોય, કોઈ બીજાનો, આ બધું હોય, અંદર બી ગેંગ ચાલતી હોય પાછી, ઘરમાં બી ગેંગ હોય. હા, ઘરમાં ગેંગ હોય જ પાછી. એટલે તમે એને પૂછો શું થયું, તો કે પપ્પા આમ બોલ્યો ને, પેલા જરા એવું થયું. એટલે પેલાને એવું લાગે કે આમાં આપણે વચ્ચે આવીએ એવું છે, એટલે દીદી દાદા કરતો ત્યાંથી આગો પાછો થઈ જાય. હોશિયાર હોય તો, ગગો હોય તો ત્યાં પાછો ઊભો રહીને 12ની 2 ને 24ની સમજી જાઓ તમે. એ યુદ્ધને વધારે પાછો, એ વધારે જામુગડી કરે. આઈડિયા આવે જ તમને? એ ભાવ માત્ર, હવે સમજો, એ ભાવ ક્યારે ચેન્જ થઈ ગયો? અચિંત્ય છે. હવે સમજ પડી આમાં જે કહેવા માંગે? એટલે શું કહ્યું? ભાવ માત્રની શક્તિઓ અચિંત્ય જ્ઞાન વિષય છે, એનું તમે ચિંતન નહીં કરી શકો ક્યારે શું થઈ જાય એમ. સાંભળો, તેથી બ્રહ્મા સર્ગાદિક ભાવ શક્તિઓ, ભગવાનમાં આ બધી સર્ગ કરવાની ભાવ શક્તિઓ રહી જ છે. બરાબર? શું કહ્યું? સર્ગ વિસર્ગ આદિ ભગવાનની લીલાઓ. બરાબર? એટલે આ બધી ભાવ શક્તિઓ ભગવાનમાં સાહજિક રીતે રહેલી છે. રામસ્વામી જ કહેતા હતા આગળ, GOD, ગોડ એટલે જનરેટિંગ પાવર, ઓપરેટિંગ પાવર અને ડિસ્ટ્રોઈંગ પાવર. તો આ બધા પાવર ભગવાનમાં સાહજિક રીતે રહ્યા છે. બરાબર? એટલે શું કહ્યું? તેથી બ્રહ્મા સર્ગાદિક ભાવ શક્તિઓ હે તપસ્વીઓમાં શ્રેષ્ઠ, અગ્નિમાં જેમ ઉષ્ણતા છે તે માફક છે. અગ્નિમાં સાહજિક રીતે ઉષ્ણતા રહેલી છે. મેં તમને હમણાં જેમ કહ્યું એ પ્રમાણે કે અત્યારે રાત્રે તમે આમ બારી ખોલો તો ઠંડો ઠંડો પવન સાહજિક રીતે આવે. હવે તમે એનું કારણ પૂછો કે ભાઈ કે અત્યારે કેમ ઠંડો પવન આવે, તો ભાઈ હવે ઋતુ એવી છે તો આવે, પણ એનાથી વધારે કોઈ જવાબ નહીં આપી શકે તમને. મારી વાત સમજો જ તમે? એમ ભગવાનમાં આ બધી શક્તિઓ જે છે, કઈ સર્જન કરવાની શક્તિ કે ઉત્પત્તિ આદિ કરવાની શક્તિ, એ બધી સાહજિક રીતે રહેલી છે. એના માટે ભગવાનને કંઈ વિશેષ દાખલો નહીં કરવો પડતો. કેવી રીતે? તો અગ્નિમાં જેમ સાહજિક રીતે ઉષ્ણતા રહેલી છે એ પ્રમાણે આગની પાસે તમે જાઓ અને આંગળી અડાડો તો તમને ગરમ નહીં લાગતું. તમે કહો કે ભાઈ આગનો સ્વભાવ કેમ એવો છે કે ભાઈ એનાથી તમને ઉષ્ણ જ લાગે કે ગરમ જ લાગે?
પાણીનો સ્વભાવ કેમ એવો છે કે ભાઈ ઠંડુ લાગે, પછી તમે ગરમ કરો એ અલગ વાત છે. બરફનો કેમ એવો સ્વભાવ છે કે એકદમ અતિશય ઠંડો જ લાગે. હવે એના કોઈ પ્રશ્નના જવાબ નથી ભાઈ, જે જેવો છે તેઓને તેવો જ છે, સમજો. કારણ કે એ એના સ્વભાવ જે છે, એના લક્ષણ જે છે, એના ગુણધર્મો જે છે, એ જ એની ઓળખાણનું સૌથી મોટું કારણ છે. આઈડિયા આવે છે હું તમને જે કહું તે? પ્રથમનું કેટલામું વચનામૃત? પૃથ્વી, જળ, તેજ, વાયુ અને બધાના લક્ષણ કયા છે ભાઈ? શબ્દ તો શું છે? શબ્દ તો જાતિ માત્રને ઓળખવાનું કારણ. તમે કહો આલા જાતિ માત્રને ઓળખવાનું કારણ શબ્દ જોડે શું લેવા દેવા? બરાબર, હું અહીંયાથી એક વાક્ય પાસ કરું, અહીંયા લખી દઉં ને તમારા બધા પાસે બોલાવો એટલે ખબર પડી જાય કે આ કયા જગ્યા પરથી આવે છે. ટોન બદલાય, વાક્ય રચના જે હોય તે, બોલવાના ઉચ્ચારણ બદલાય, બધું જ બદલાય. કેમ? શબ્દ માત્ર જે છે તે જાતિ માત્રનો શું છે? ઓળખાણનો કારક છે. તમારી જાત, તમે કયા વિસ્તારમાંથી આવો છો, તમે જે શબ્દ બોલો એનાથી ખબર પડે. સમજો, વાંચજો, પ્રથમના 12માં લખેલું છે. હવે એ પ્રથમનું 12મું વચનામૃત જે છે ને એ ગોખવાનું નથી. પ્રથમનું 12મું વચનામૃત જે આખું છે ને એમાં જેના જે લક્ષણો કયા છે ને તે લક્ષણો તમારે જીવન જોડે એને સમજવાના છે. અઘરું વચનામૃત છે પણ એને સમજો, સમજશો તો બહુ મજા આવશે. એ વચનામૃત શીખવાનું છે, સમજવાનું છે અને શીખવાનું છે. કેવી રીતે? કે એને લાઈવ જોડે તમે લાઈવલી જોડો એટલે શબ્દ તમને ખબર જ પડી જાય. જો અમુક માણસો હોય શબ્દ ઉપર શબ્દ એના ચડી જતો હોય, ખબર જ નહીં પડે શું કહેવા માંગે છે, બહુ ઉતાવળે બોલતા હોય. મારો એક મિત્ર એવો જ છે, એ વાત કરે તો તમારે આમ ધ્યાન રાખીને સાંભળવું પડે, પછી એ પાછો હસીને બોલે પણ હું જે બોલ્યો તો તને ન ખબર પડી ને. હું તો મને નહીં, કોઈને જ ન ખબર પડી. એ બહુ સ્પીડમાં બોલે, બહુ સ્પીડમાં, એના શબ્દ ઉપર શબ્દ ચડી જાય. યુનિવર્સિટી રેન્કર હતો પાછો, ટોપર, બરાબર, તો પણ એના શબ્દ ચડી જાય. એ કહે કે એ તો લખવાનું પેપર આવે ને એટલે હું રેન્કર, બાકી જો બોલવાનું પેપર હોય ને તો મને પાસ થવાના ફાફા પડી જાય. કારણ કે બોલવાવાળો સારો નહીં હતો એમ, એટલે એના શબ્દ ઉપર શબ્દ ચડી જતા હતા. બ્રિલિયન્ટ હતો, એમાં ના નહીં, ક્વાઇટ બ્રિલિયન્ટ, હજુ પણ છે, બ્રિલિયન્ટ જ છે, પણ બોલવામાં એટલો બ્રિલિયન્ટ નહીં મળે. અને સૌથી મોટી કોમેડી ખબર છે? માલીબા કોલેજમાં એને સ્પીકર તરીકે બોલાવેલો, સમજો. એટલે જેણે બોલાવ્યો તેણે એની સક્સેસ જોઈને બોલાવ્યો, પણ એને એ વાતનો ખ્યાલ નહીં હતો કે આને સ્પીકર તરીકે નહીં બોલાય, એને રાઇટર તરીકે બોલાવાય, કે કંઈક લખીને આપો તમે કે જે પ્રેરણાદાયક બને અમારા સ્ટુડન્ટ માટે. કારણ કે સ્પીકર તરીકે એને બોલાવવાથી એટલો લાભ નહીં થાય છોકરાઓને, પણ રાઇટર તરીકે બોલાવે તો કદાચ લાભ થાય. પણ હવે એ જે ડિસિઝન મેકિંગ એબિલિટી જેની પાસે છે એણે એ નક્કી કરવાનું છે. આવું ઘણી જગ્યા પર આપણે જોઈએ, જે માણસમાં જે લક્ષણ નહીં હોય એના માટે આપણે એને ઇનામ આપીએ, અને એનામાં જે લક્ષણ હોય એના માટે એને ઇનામ જ નહીં આપીએ, બરાબર. એટલે એ જે વ્યક્તિ ડિસિઝન લેતા હોય, નિર્ણય લેતા હોય, એણે જોવાનું છે કે એનામાં કયું લક્ષણ છે. હવે હું આ ભાઈને સેવાને છોડીને કોઈ બીજા ક્ષેત્રમાં મૂકી દઉં તો એનો દિવસ નીકળવો બી અઘરો થઈ જાય. એ દિવસ કા કાઢે? એના માટે એપ્રોપ્રિએટ જગ્યા પેલી જ છે, સમજો. કારણ કે એ જે જગ્યા પર જે કામ કરે છે જે કરી શકે. એટલે એ જે વ્યક્તિ જેને ભગવાને નહીં કહ્યું જે કામ માટે જે યોગ્ય હોય એ કામ માટે જ એને પ્રેરવો એમ. એટલે અહીંયા શું કહ્યું? ભગવાનમાં સાહજિક રીતે શક્તિઓ રહેલી છે. શું? એને કઈ? ભાવ માત્રની શક્તિઓ કે જે સહજતાથી એ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે છે. અનંતકોટી બ્રહ્માંડમાં ભગવાન જે કોઈ અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે છે તે ભગવાન બહુ સાહજિક રીતે કરે છે. એમાં કંઈ ભગવાનને થાક બાક નહીં લાગતો. આપણે જેમ કામ કરવા જઈએ તો આપણે થાક લાગે છે ને, ભગવાનને કંઈ થાક નહીં લાગતો, બહુ સાહજિક રીતે કરે છે, બરાબર. ચાલો, એમ જે ઉત્તર આપ્યો તે ના આપ્યો તમે કહો છો તેવું શાસ્ત્રનું તાત્પર્ય હોત તો નિર્ગુણ બ્રહ્મને સૃષ્ટિ આદિકનું કર્તૃત્વ કેમ ગતે? એમ પ્રશ્ન પૂછાય. બ્રહ્મની સૃષ્ટિ પારમાર્થિક નથી કિંતુ ભ્રાંતિ થકી કલ્પેલી છે, એમ જ જો ઉત્તર આપ્યો હોત તો અત્રે શંકા ઉઠાવવામાં આવી છે કે એ છે કે ઉત્પત્તિ કરવી વગેરે કાર્ય સત્વાદી ગુણવાળા અપરિપૂર્ણ અને કર્મને વશ એવા જીવોમાં જ જોવામાં આવે છે. તો પછી સત્વાદી ગુણે રહિત પરિપૂર્ણ અને કર્મને વશ નહીં એવા અને જેના કર્મનો સંબંધ જ જેને કર્મનો સંબંધ જ ઘટતો નથી એવા બ્રહ્મા સૃષ્ટિ આદિકનું કરતાપણું કેમ સંભાવે? આપણે જે હમણાં વાત કરી એ જ વાત આવી ને આમાં.
કે ભાઈ ભગવાનમાં કરતાપણું સંભવે જ કેવી રીતે, કારણ કે એમાં તો કોઈ ગુણ આવતા જ નથી. જીવ જે છે એને તો સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ એને વર્ત્યા કરે છે અને એ પ્રમાણે એ કામ કરે છે, પણ ભગવાનમાં તો એવો કોઈ ગુણ જ નથી, તો ભાઈ એનામાં સૃષ્ટિ આદિ કેમ સંભવે? હવે એનો જવાબ કાલે આપશે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કિશોમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજ. રોજ રાત્રે આપણે જે દશમસ્કંદની કથા કરીએ છીએ તે યુટ્યુબ લાઈવ ઉપર વાસુદેવ દલાલ, અને એમાં તમે લાઈવમાં જશો તો તમને રોજ રાત્રે 10 વાગે દશમસ્કંદની કથા સાંભળવા મળશે. આ ઉપરાંત જીગરભાઈ લગભગ તમને 9:58 જે કોઈ પણ એમ કે લિંક મોકલશે તો એ લિંક પર પણ તમે ક્લિક કરશો તો તમને કથા સાંભળવા મળશે 10 થી 10:30. પાછું ઓકે, 1 મિનિટ ઉભા રહો ભાઈ. ચાલો ઓકે.